9 મહિના પહેલા સુરત એસઓજીએ 52.770 ગ્રામ મેથામાઇન ડ્રગ્સ સાથે ભરત પટેલ નામના બિલ્ડરની ધરપકડ કરી હતી. આ કેસમાં ડ્રગ્સ સપ્લાય કરનાર મહારાજ નામનો ભેદી શખ્સ વોન્ટેડ હતો. પોલીસ 9 મહિના સુધી આ મહારાજને શોધતી રહી હતી, પણ તે હાથ નહોતો લાગતો. આખરે એસઓજીને બાતમી મળી અને મહારાજ મુંબઈથી ઝડપાયો છે. પોલીસ તપાસમાં જે મહારાજનું નામ ખુલ્યું હતું તે ખરેખર 61 વર્ષીય નવાબ ઉર્ફે મહારાજ ઇશાક અલી સૈયદ હોવાનું બહાર આવ્યું છે. આ શખ્સ મુંબઈથી સુરતમાં ડ્રગ્સનો વેપલો કરતો હતો અને પોતાની અસલી ઓળખ છુપાવવા માટે મહારાજ નામનો ઉપયોગ કરતો હતો. 9 મહિના પહેલા સુરતમાં ભરત બિલ્ડર ડ્રગ્સ સાથે પકડાયું. કેસમાં પોતાનું નામ ખુલતા જ મહારાજ ઉર્ફે નવાબ સૈયદ એલર્ટ થઈ ગયો હતો. તે પોલીસ પકડે તે પહેલા જ તાત્કાલિક ભારત છોડીને બહેરીન નાસી ગયો હતો. તે છેલ્લા 6 મહિના સુધી બહેરીનમાં જ છુપાયેલો રહ્યો હતો. તેને લાગ્યું હશે કે હવે મામલો થાળો પડી ગયો હશે, તેથી તે થોડા સમય પહેલા જ ભારત પરત ફર્યો હતો. નવાબ સૈયદ છેલ્લા 25 દિવસથી મુંબઈના MA રોડ પર આવેલા પોતાના ઘરે પાછો આવીને રહેતો હતો. સુરત શહેર એસઓજીની ટીમ તેની હિલચાલ પર નજર રાખી રહી હતી. પાકી બાતમી મળતા જ એસઓજીની એક ટીમ તાત્કાલિક મુંબઈ રવાના થઈ અને સ્થાનિક પોલીસની મદદથી તેના ઘરે દરોડો પાડી મહારાજને દબોચી લેવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એસઓજીએ આ ઓપરેશન પાર પાડ્યું અને 9 મહિનાથી ફરાર આરોપીને આખરે સળિયા પાછળ ધકેલી દીધો છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.